નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના 22 વર્ષના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ એટલે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ વખતે યુવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા છે। ભાજપ પક્ષની વાત કરવામાં આવે તો ભાજપ પક્ષ દ્વારા વોર્ડ નંબર 9 માંથી જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના દીકરા પાર્થ કોટેચાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને પાર્થ કોટેચા દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશથી શરૂ કરી દેવામાં આવ્યો છે। સાથે પાર્થ કોટેચા દ્વારા ભાજપનો આભાર માનીને જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રેસ કોન્ફરન્સમાં ઈશુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે જૂનાગઢ શહેર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે ઈશુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ દ્વારા 9 સીટ બિનહરીફ થયાના મુદ્દા ઉપર ઈશુદાન ગઢવીએ પ્રહાર કર્યા હતા અને કીધું હતું કે 60 સીટો બિનહરીફ થાય તો પસ્તાવો થશે અને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે। સાથે જણાવવામાં આવ્યું કે જનસંઘના વડીલ હેમાબેન આચાર્યએ પણ આશીર્વાદ આપ્યા છે કે આગામી આમ આદમી પાર્ટી જીતશે। સાથે સાથે આગામી મહાનગરપાલિકાની રણનીતિને લઈને પણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। બિલકુલ, આમ આદમી પાર્ટી જે નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે મજબૂતાઈથી લડી રહી છે। અમારી સ્થાનિક ટીમ અહીંયા રાજુભાઈ, પ્રવીણભાઈ અને આખી ટીમ ગુરશિયાભાઈ, અતુલભાઈ, આખી ટીમે મજબૂતાઈથી પ્રદેશના નેતાઓના સહયોગથી એક પેનલ તૈયાર મજબૂત કરી છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં અમે અત્યારે 29 ઉમેદવારો લડાવી રહ્યા છીએ અને આજે હું ડોર ટુ ડોર પણ ગયો હતો। અમે બધા પ્રદેશના નેતાઓ પણ હતા, અમારી સાથે જ્વેલબેન સહિત આગેવાનો બધા હતા અને લોકોનું ખૂબ રિસ્પોન્સ છે। લોકો હંમેશા ભ્રષ્ટાચારથી, ભયના વાતાવરણથી, જે જૂનાગઢ નરસિંહ મહેતાની નગરીને જે ભાજપવાળાએ ભ્રષ્ટાચારથી જે બેહાલ કર્યા છે, ગંદકી, રોડ રસ્તા, ધૂળની ડમરીઓ અને નાણાંની જે ગ્રાન્ટ આવે એ હજમ કરવી, આનાથી લોકો કંટાળી ગયા છે। લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે। અમારા ઉમેદવારોને તમે વિચાર કરો, આજે અમે લોકોને મળી રહ્યા હતા ત્યારે એક જ વાત કરી કે આ વખતે લગભગ એ લોકોએ 9 ઉમેદવારો બિનહરીફ કર્યા છે। જો આ વખતે જૂનાગઢની જનતા જાગી નહીં, જૂનાગઢની જનતા આગામી સમયમાં 60 બિનહરીફ કરી જશે, એને વાર નહીં લાગે, કારણ કે અઢળક સંપત્તિ ભાજપવાળાએ ભેગી કરી છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ હવે સેવાની નહીં, સત્તા અને ભ્રષ્ટાચારની પાર્ટી બની ગઈ છે। જે પાર્ટી પાસે 7,000 કરોડ રૂપિયાની બેલેન્સ પડી હોય એ પાર્ટી કઈ રીતે સેવા કરી શકે, એક મોટો પ્રશ્ન છે। અમે જૂનાગઢ મહાનગરપાલિકામાં આપનું ગેરંટી કાર્ડ જે અમે જાહેર કર્યું છે, એ ગેરંટી કાર્ડમાં અમે ખૂબ અગત્યની બાબતો ઉપર ધ્યાન આપ્યું છે કે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને ભય અને ભ્રષ્ટાચાર મુક્ત કરીશું। જૂનાગઢ મહાનગરપાલિકામાં જે વિદ્યાર્થીઓ સારી ટકાવારી લાવશે એને શિષ્યવૃત્તિ તરીકે મહાનગરપાલિકા એમને આપશે। તમે વિચાર કરો, બોર્ડની જે પરીક્ષામાં છે, શાળા કોલેજો મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલને કરીશું જેથી ગરીબ મધ્યમ વર્ગના બાળકો પણ સારી રીતે ભણી શકે। શુદ્ધ પાણી પહોંચાડીશું, ટેક્સમાં રાહત આપીશું અને 25-30 ચોરસ મીટરના કાર્પેટ એરિયા સુધી
રેસિડેન્ટના મકાનના હાઉસ ટેક્સ માફ કરવાની પણ મેં જાહેરાત કરી છે. વરસાદને પાણીને રોકતા બાંધકામ દૂર કરી વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં પણ આવશે. તમે જો જુનાગઢ થોડું વરસાદ પડે, ભાજપના ભ્રષ્ટાચારી દબાણોના કારણે આખું જુનાગઢ ડૂબતું હોય છે. એ માત્ર પણ લારી ગલ્લા માટે અલગ માર્કેટની પણ વ્યવસ્થા કરીશું. સાફ સફાઈની વ્યવસ્થા થશે. આ શહેરને સાચી નરસિંહ મહેતાની સંતોની ભૂમિ તરીકે જે પ્રસ્થાપિત છે એને સાચી યોગ્ય સાફ સફાઈ અને શુદ્ધ કરી અને અદ્ભુત નગરી બનાવીશું. અને પ્રવાસન સ્થળ તરીકે પણ મહાનગરપાલિકા વિકાસ કરશે. જુનાગઢની ચારે દિશામાં 4 નવી શાક માર્કેટનું આયોજન કરવાનું પણ નક્કી કર્યું છે. આ રીતે અમે તમામ જે અમારી ગેરંટીઓ છે આપી છે. આ સાથે પણ એક નગર રાજ બિલ પણ અમે લાવીશું કે જેમાં અત્યાર સુધી ભાજપના કોર્પોરેટર જીતે કે અન્ય પાર્ટીના જીતે, એ લોકો પોતે ક્યાં નાણાં વાપરવા ગ્રાન્ટ એ નક્કી કરે છે. આમ આદમી પાર્ટી છે એ સોસાયટીઓને સત્તા આપશે કે સોસાયટીઓ વાળા નક્કી કરે કે એના પર જે 25 કરોડની, 5 કરોડની, 2 કરોડની કે 50 લાખની જે ગ્રાન્ટો આવી છે ક્યાં વાપરવી છે, એના સહમતિથી અમે ગ્રાન્ટ વાપરીશું. આ રીતે અમે આજે ચૂંટણીમાં ઝંપલાવીશું. મને પૂરો વિશ્વાસ છે કે અમે 29 ઉપર લડી રહ્યા છીએ અને કિંગ મેકર અમે બની રહ્યા છીએ. જે રીતે મેં અત્યારે લોકો પાસેથી જાણ્યું છે, સમજ્યું છે, ખૂબ સારા ઉમેદવારો, અમારા ઉમેદવારોને ડરાવવાનું, ધમકાવવાનું, બેસાડી દેવાનું, 10-15 લાખ 25 લાખ રૂપિયા આપી દેવાની ઓફરો કરી, છતાં ઉમેદવારો અત્યારે મજબૂતાઈથી ઊભી રહ્યા છે. એટલે આવા જે જોડ તોડ કરે, જો ભાજપ લોકપ્રિય હોય તો શું કામ ભાઈ બેસાડે છે? લોકતંત્રમાં બધા લડવા દો. તમે શું કામ તમે ડરાવો છો? શું કામ રૂપિયા આપો છો? અચ્છા, 15 લાખ રૂપિયો કેસ તમારી પાસે આવે છે ક્યાંથી? કારણ કે ચારે બાજુ ભ્રષ્ટાચારની સીમા બનાવી દીધી છે. એટલે કિંગ મેકર આમ આદમી પાર્ટી બનશે એવું મને લાગી રહ્યું છે. જે રીતે ભાજપ એ જનસંઘનું ભાજપ નથી રહ્યું, અટલ બિહારી વાજપેયીનું ભાજપ નથી રહ્યું, એવી જે હેમલતાબેન, હેમાબેનને જે એક લાગણી હતી, તો થોડા સમય પહેલા જ મેં પેપરમાં એમનું વાંચ્યું હતું કે હેમાબેને એવું કહ્યું કે ભાઈ હવે આ ભાજપ એ નથી રહી. આ ભાજપ કંસ અને દુર્યોધનની નીતિથી આગળ વધી રહી છે. એ ભાજપમાં જેમણે પોતાનું આખું જિંદગી, આજે પણ તમે વિચાર કરો, ભાજપની બેન ચિંતા કરી રહ્યા હતા, છતાંય ઢળતી ઉંમરે એમણે એવું કીધું કે અમે ભાજપને લાવીને ભૂલ કરી છે. અમને આશીર્વાદ આપ્યા છે એમાં બેને કે હવે તમે લડો, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે, પ્રજાના હિતની કામગીરી કરે અને પ્રજા માટે તમે જીતો, એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે. સાથે સાથે એમણે ટકોર પણ કરી છે કે અત્યારની ભાજપની જેમ આમ આદમી પાર્ટી ન બની જાય એનું ધ્યાન રાખજો. અત્યારે તો ગુંડાઓની પાર્ટી ભાજપ છે, ભ્રષ્ટાચારીઓની પાર્ટી ભાજપ છે, જે નાણાં ખર્ચી શકે અથવા તો હપ્તા વસૂલી વધારે કરી શકે એની પાર્ટી ભાજપ છે. એવું ન બને એના માટેની એમણે એક ટકોર પણ કરી છે અને આશીર્વાદ પણ આપ્યા છે. અને અમે આશા રાખીએ છીએ કે આમ આદમી પાર્ટી પણ જે, કારણ કે સ્વાભાવિક 30 વર્ષથી શાસન થશે પછી બધા માટે કંટ્રોલ કરવું અઘરું હોય છે. એટલે પ્રજાને અમે કહીએ છીએ કે બદલાવ લાવો. કોઈ પણ સરકાર 10-15 વર્ષે બદલી જ નાખો, કોઈની પણ હોય ને, કોઈની પણ હોય. ઈશુદાનભાઈ ગઢવી પણ આવે તો 15 વર્ષે એને પણ ઘરે બેસાડી દો, એટલે એ અહંકારી ન થાય, એની પાસે અઢળક સંપત્તિ ન આવી જાય, એ લૂંટીને માણસો ખરીદી ન શકે, એ બિનહરીફ ન કરે. અત્યારે 250 ઉમેદવારો તો બિનહરીફ કરી દીધા ભાજપે. તો ચૂંટણી શું કામ કરો છો ભાઈ? તમે કંપનીઓ, ફેક્ટરી વાળાને કહી દો કે ભાઈ નાણાં છે એ અમે ખુલ્લી મૂકીએ છીએ, જે વધારે નાણાં આપશે એને કોર્પોરેશન આપી દેશું. એટલે આ ટકોર પણ એમણે કરી છે. આશા રાખીએ કે જુનાગઢની જનતા હેમાબેનનું માનશે. આમ આદમી પાર્ટીના 29 ઉમેદવારને એ જીતાડશે. રહી છે કે પ્રજાના હિતની, પ્રજા જાગૃત થઈને આપે અમે સોગંદનામા પણ કરાવ્યા છે. અમે મજબૂત ઉમેદવારોને એવું પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટી એ ગુજરાતની આશા છે, ઉમ્મીદ છે, જે કામની રાજનીતિથી આગળ વધે છે. અમે જો ધર્મની, જ્ઞાતિની, જાતિની, ગુંડાઓની કે કરોડોપતિઓની પાર્ટી નથી. અમે આમ આદમી છીએ, સામાન્ય છીએ, અને તમારા સામાન્ય તમારા પરિવારમાંથી જ અમે છીએ. એટલે અમે કોશિશ એવી જ કરીશું. અને ઉમેદવારોએ બધાએ સંકલ્પ પણ લીધો છે કે લડીશું આમ આદમીમાં, જીતીશું આમ આદમીમાં, અને સેવા પણ આમ આદમીમાં જ કરીશું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે
5 નંબરના વોર્ડમાં 22 વર્ષની મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ સૌથી યુવા ઉમેદવાર અંજલિબેન આહિરને વોર્ડ નંબર 5 માંથી ટિકિટ આપી છે. આપણે જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકામાં સૌથી નાની ઉંમરના ઉમેદવાર અંજલિબેન આહિર કઈ રીતે પ્રચાર કરે છે. આમ તો અંજલિબેનનું સોશિયલ મીડિયામાં ઘણા જાણીતા છે અને હવે તો રાજનીતિમાં ઉતર્યા છે. કોંગ્રેસે જ નહીં પણ ભાજપમાં પણ આખી મહાનગરપાલિકામાં સૌથી નાની ઉંમરના ઉમેદવાર અંજલિબેન આહિર છે. મુદ્દો શું છે કે 5 વર્ષમાં કોઈ મળવા નથી આવ્યું, ગમે એ સરકાર હોય એટલે અમારે મત જ નથી દેવો. તમે મત નહીં દો તો તમે તમારો અધિકાર ખોવો છો. એક દાન છે. અધિકાર તો અમારો કઈ અધિકાર અમારો રહ્યો જ નથી, તો મતનો અધિકાર લઈને ક્યાં જાઓ? તો પછી વેરો હું કામ ભરો? વેરો ભરવાનું બંધ કરો. અમને સુવિધા મળશે ત્યાં સુધી ભરશું. અને આ છે ને ગટર ખોદાણી છે અને આ તાત્કાલિક એ લોકોએ પૂર્યું અને બાકી ગટર જો અમારે બેની બાકી રહી ગઈ, ઈટુઈ પડી છે. એમાં ચૂંટણીનું થયું ને એટલે અમારી ગટરો રહી ગઈ. નીકળ્યા છો, શું કહેશો? પ્રચારમાં નીકળ્યા છીએ તો એમાં કહેવાનું તો કાંઈ નથી. લોકોની સમસ્યા અમે સાંભળી રહ્યા છીએ. જે લોકો ખીજાય છે એ અમે સાંભળી રહ્યા છીએ અને ઘણા લોકો અમને બ્લેસિંગ્સ આપે છે એ પણ અમે સાંભળી રહ્યા છીએ. અત્યારે તો એક યુવા ઉમેદવાર તરીકે નીકળ્યા છો, યુવાનો માટે ખાસ કઈ રીતની તમારી હશે આગામી રણનીતિ? રણનીતિ તો આમાં કઈ એવી હોતી નથી, પણ એક યુવાનોને રિક્વેસ્ટ કરું કે 16 તારીખે મતદાન છે તો પોતે પણ મતદાનનો અધિકાર છે એ ગુમાવે નહીં. પોતાના ફેમિલીને પણ, પૂરી ફેમિલીને લઈને જાય અને જ્યાં પણ એમનું મતદાન મથક હોય ત્યાં મતદાન જરૂર કરે. ખાસ કરીને કેવી સમસ્યાઓ સામે આવે છે? સ્થાનિક ચૂંટણી છે અને સ્થાનિક લોકોના પ્રશ્ન છે, એટલે કે રોડ, રસ્તા, પાણી, ગટર, ઢોર ઢાખરો છે, એ બધી સમસ્યાઓ લોકોને છે. અને ખરેખર તમે જોઈ શકો છો કે લોકોને સમસ્યા બોલે છે એના કરતા તો અમે ખુદ પણ જોઈ શકીએ છીએ કે ખરેખર સમસ્યા છે જ. અંજલિબેન, છેલ્લો સવાલ. ખાસ કરીને તમે બીજાને સમર્થનમાં ગયા હતા કાર્યાલય અને તમને પક્ષે ટિકિટ આપી છે, કેવું લાગે છે? પ્રથમવાર મહાનગરપાલિકાની ચૂંટણી લડો છો, ઉમેદવાર તરીકે કેવું લાગે છે તમને? ઓકે, ઉમેદવાર તરીકે તો મને સારું જ લાગે છે, કારણ કે મારી એવી ઈચ્છા છે કે હું આમાં વોર્ડ નંબર 5 માંથી અત્યારે મેં ઉમેદવારી નોંધાવી છે. આખી અમારી પેનલ છે તો બધાને અમારી પેનલ જેમ સ્ટ્રોંગ છે એમ અમે અમારા કાર્ય સ્ટ્રોંગ કરીને દેખાડી શકીએ. લોકો અમને તક આપે, લોકો અમને સમજે. થેન્ક યુ. આહિર સમાજમાં જવાહરભાઈ પછી તમે એવા પહેલા ઉમેદવાર છો, યુવા ઉમેદવાર છો કે જેને ટિકિટ મળી છે, પ્રથમવાર ચૂંટણી લડો છો. કેવી ગૌરવની લાગણી અનુભવો છો? આમાં ગૌરવ તો થાય જ અને બધાના આશીર્વાદ છે અને આશીર્વાદ વગર બીજું કંઈ થતું નથી. એટલે તમે અમને સપોર્ટ આપો. જેમ અમે ચૂંટણીમાં પહેલી વાર લડ્યા એમ અમે જીત હાસિલ કરીને આવીએ એટલા આશીર્વાદ તમે અમને આપો અને અમને મતદાન કરીને વિજય બનાવો. થેન્ક યુ. જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 8 અરજદારોના ખોવાયેલા રોકડ રૂપિયા, મોબાઈલ ફોન, સીસીટીવી કેમેરાથી પાર્સલ, અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પાકેટ, કિંમતી સામાનનો થેલો મળી કુલ કિંમત 1,06,500નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ પોલીસ શાખા. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાંજોડિયા સાહેબને જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા બીયુ જાડેજા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી શહેરમાં કોઈ પણ બનાવ બને તો તરત ડિટેક્ટ કરવા તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે છે. જૂનાગઢના ડીવાયએસપી મુખ્ય મથક શ્રી એસ પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પીએસ મશરૂમ અને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા 8 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા રોકડ રૂપિયા, મોબાઈલ ફોન, સીસીટીવી કેમેરા, પાર્સલ, અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પાકેટ, કિંમતી સામાનનો થેલો મળી કુલ કિંમત 1,06,500નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું.
મારું નામ ગુંજાબેન શ્યામભાઈ વાછાણી છે. મારો મોબાઈલ LCB ફાટક પાસે પડી ગયો હતો અને અડધી જ કલાકમાં મને નેત્રમ શાખાની મદદથી પરત મળેલ છે. તો નેત્રમ શાખા અને જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર. મારું નામ વિરેશ પરેશ શાહ છે. અમે અંજાર ગામથી ગિરનાર યાત્રા કરવા માટે આવ્યા હતા. અમે જ્યારે ભવનાથ તળેટીથી માજવડી ગેટ બાજુ જવા નીકળ્યા ત્યારે બેગ અમે ભૂલી ગયા હતા છકડામાં, અને પોલીસવાળા સાહેબ અને નેત્રમ શાખાએ અમારી ખૂબ મદદ કરી અને અમારો થેલો અડધી કલાકમાં અપાવી દીધો. એ બદલ અમે નેત્રમ શાખા અને જૂનાગઢ પોલીસનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સર. મારું નામ ચુડાસમા સંધ્યાબા છે. હું બસ સ્ટેશનેથી મારા ઘરે જતી હતી. જૂનાગઢ કામ માટે આવેલી હતી. મારો પર્સ બસ સ્ટેશનથી ખોવાઈ ગયેલો હતો. નેત્રમ શાખા દ્વારા મારો સામેથી સંપર્ક કરી અને મને મારો પર્સ ગોતીને આપેલો છે, તો તે બદલ આભાર. મારું નામ ફારૂક ઉમરભાઈ જેઠવા, રહેવાસી જૂનાગઢ. મારો મોબાઈલ સિટી મામલતદાર કચેરીના બાર બેંક પર રહી ગયો હતો. પાછું ધ્યાન પડતા મોબાઈલ પાછા આવ્યો ત્યાં હતો નહીં, એટલે મેં તાત્કાલિક નેત્રમ શાખાનો સંપર્ક કરેલ. નેત્રમ શાખાએ આ મોબાઈલ છે એ પરત મેળવી ને અમને સોંપી આપેલ છે. નેત્ર શાખાનો અમે આભાર માનીએ છીએ. આ પોલીસ પરિવારની જે સારાની કામગીરી હતી એની હિસાબે મને મારો મોબાઈલ પરત મળેલ છે. મારું નામ બશીર હાલા છે. હું જૂનાગઢથી રાજકોટ ઇકો ચલાવું છું. રાજકોટથી મેં મારા પાર્સલ ઇકો લીધેલું હતું સોમનાથનું. મારા પાર્સલની અંદાજિત કિંમત 50,000 થી 60,000 રૂપિયા હતી. તે દરમિયાન જૂનાગઢથી મેં બીજી ઇકોમાં નાખેલું હતું. તે દરમિયાન ઇકોવાળાના નંબર લેતા હું ભૂલી ગયો, ચૂકી ગયો. એ પાર્સલ ઇકોવાળો તો કોન્ટેક્ટ કોઈ થતો નહોતો. તે માટે હું નેત્રમ શાખામાં આવ્યો. નેત્રમ શાખામાં મેં હેલ્પ માંગી અને એને ગણતરીના કલાકમાં શોધી કાઢેલ. તે મને પરત પાછું આપતા તે નેત્રમ શાખા પર સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. હું દિનેશ ગઢવી અને મારો મિત્ર સિદ્ધાર્થ પંડ્યા અમે ભવનાથ ફરવા ગયેલા ત્યારે તેમને અજાણતા તેમનું વોલેટ તેમના ખિસ્સામાંથી પડી ગયેલું અને તે પરત પાછા પોતાના વતન જામખંભાળિયા જતા રહ્યા ત્યારે તેમને યાદ આવ્યું કે તેમનું વોલેટ તેમની સાથે છે નહીં, જે વોલેટમાં 7,500 રૂપિયા હતા અને તેમના પર્સનલ ડોક્યુમેન્ટ્સ હતા, ગવર્મેન્ટ ID કાર્ડ્સ હતા. તો તેમણે મને જાણ કરી કે આવી રીતના વોલેટ ક્યાંક પડી ગયું છે. તો હું સીધા ગયો ભવનાથ પોલીસ સ્ટેશને. ભવનાથ પોલીસ સ્ટેશને અમે રિપોર્ટ લખાવ્યો અને નેત્રમ શાખાનો સંપર્ક અમે કર્યો. તો નેત્રમ શાખાની અને ભવનાથ પોલીસ સ્ટેશનની મદદથી અમને વોલેટ પરત મળી ગયું અને અમારા જે પણ તેમાં કેશ પૈસા હતા અને ડોક્યુમેન્ટ્સ હતા એ પણ પરત સૂદ સમેત મળી ગયા. તો આ માટે હું નેત્રમ શાખા અને ભવનાથ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.